નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગની અંદર જે વાત કરેલી કે આપણે ધનની પાછળ પડેલા છીએ, જેને કારણે આપણી જે આંતરિક સમૃદ્ધિ છે, આત્માની સમૃદ્ધિ છે, એ સમૃદ્ધિ આપણે ખોઈ બેઠા છીએ. હવે આપણે આગળ જોવાનું છે. આના પછીના ભાગમાં આપણે આ પાઠના પ્રશ્ન જવાબની ચર્ચા કરી લેશું લેખિત સ્વરૂપમાં, અને આપણી જે સાઇટ છે બાલાજી ક્લાસીસ જામનગર બ્લોગ સ્પોટ, એના ઉપર પણ હું પ્રશ્ન જવાબ મૂકી દઈશ, એટલે એ પણ તમે જોઈ લેજો. અને પ્રશ્ન જવાબ આપણે સમજી લેશું, કારણ કે આના પ્રશ્ન જવાબ થોડા મુશ્કેલ છે, માટે એ સમજવા પણ જરૂરી છે. એમાં વિધાન સમજાવવો પણ છે અને પ્રશ્નો પણ છે જ. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું. અત્યારે આપણે પાઠ જે છે એ જોઈએ. તો વાલ્મીકી, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, દયાનંદ, અરવિંદ, જેને આપણે મહર્ષિ અરવિંદ કહીએ છીએ, અને દયાનંદ સરસ્વતી કે પાસ આખિર કોણ સા જમા કિયા હુઆ ધન થા. એની પાસે કોઈ ધન નહોતું. આ બધા એકદમ સાદું અને ઉચ્ચ જીવન જીવતા હતા. કોઈ વૈભવ વિલાસી જીવન એમનું નહોતું. એમની પાસે કોઈ ધન નહોતી, સંપત્તિ નહોતી. फिर भी क्या हम उन्हें गरीब कहने की हिम्मत कर सकते हैं? ના, કારણ કે એ ધનથી ગરીબ હતા, પણ એ જ્ઞાનથી ભરપૂર હતા, એના સંસ્કારોથી ભરપૂર હતા, એમની આત્માની સમૃદ્ધિ પુષ્કળ હતી, એટલે એને આપણે ગરીબ ગણી શકીએ નહીં. ભાગ્ય કે स्रष्टाओं में जॉन डंकन नामक एक स्कॉटलैंड के निवासी बुनकर के गरीब पुत्र की अमीरी का एक प्रेरणादायक उदाहरण है. આ એક પુસ્તકનું નામ છે ભાગ્ય કે સ્રષ્ટાઓ. એમાં જોન ડંકન નામનો સ્કોટલેન્ડનો વતની હતો. સ્કોટલેન્ડ જે દેશ છે એનો વતની હતો, રહેવાસી હતો. બુનકર એટલે કે જે વણકર હોય, કાપડ વણવાનું કામ કરતા હોય, એવા વ્યક્તિનો એક ગરીબ પુત્ર છે, એની વાત છે. પણ એની અમીરી એટલે પૈસાથી નહોતી, પણ એના સંસ્કારો, એના જે બીજાનું ભલું કરવાની વાત હતી, એને કારણે એની અમીરી હતી. એની પ્રેરણાદાયક અહીંયા વાત કરવામાં આવેલી છે. જોન બિલકુલ અનપઢ, સંકુચિત दृष्टि का अशक्त, कुबड़ा तथा आर्थिक दृष्टि से कंगाल परिवार का पुत्र था. बराबर યાદ રાખજો. એની આખી વાત કરેલી છે કે એ એકદમ અભણ હતો, સંકુચિત દૃષ્ટિવાળો હતો, અને અશક્ત, જેને બુદ્ધિથી અશક્ત કહી શકાય, અજ્ઞાની કહી શકાય, એવો હતો. કુબડા એટલે એનો દેખાવ છે એકદમ કદરૂપો હતો, અને એનો પરિવાર છે એ પણ એકદમ ગરીબ હતો. जब वह अपने मोहल्ले में से गुजरता था तब बच्चे उसे चिढ़ाते थे. જ્યારે એના શેરીમાંથી, એના મહોલ્લામાંથી નીકળતો હતો ત્યારે છોકરાઓ પણ એને ચીડવતા હતા. બહુત બાર તો પથ્થર ભી માર દિયા કરતે થે, કારણ કે એનો દેખાવ જ એવો હતો, એટલે બધા એને ખીજવતા, ચીડવતા. ક્યારેક ક્યારેક છોકરાઓ એને પથ્થર પણ મારી દેતા. उसने ढोर चराने का काम शुरू किया तो उसके मालिक ने भी उसके साथ अत्याचार किया. એને ઢોર ચરાવવાનું કામ કર્યું હતું, તો જે ઢોરનો માલિક હતો, એટલે એનો પણ માલિક થાય, કારણ કે એને કામે રાખ્યો હતો, તો એના માલિકે પણ એની સાથે અત્યાચાર કર્યો. કભી કભી જોન કપડો કો નિચોડતે નિચોડતે ठंड में કાંપતે કાંપતે પૂરી રાત ગુજાર દેતા, કારણ કે એના કપડાં ભીના હોય, આખી રાત ઠંડીમાં સૂવાનું હતું, એટલે કે ધ્રુજતા ધ્રુજતા આખી રાત સૂઈ રહેતો. એક દિન જોન કી ઈચ્છા હુઈ કે વહ પઢાઈ કરના શીખે, કારણ કે અનપઢ હતો, અભણ હતો, તો એને લાગ્યું કે આપણે ભણવું જરૂરી છે. कुछ समय के पश्चात जब वह बुनाई के काम पर गया तब उसने स्कूल में पढ़ने वाली एक 12 वर्ष की लड़की से उसे पढ़ाने की विनती की. कुछ समय ઢોર ચરાવવાનું પેલા જે કામ કરતો હતો, એના પછી એને બુનાઈ મતલબ કે વણવાના કામમાં, વણવું મતલબ કાપડ બનાવવું, કાપડ વણવું, એના કામ ઉપર ગયો. ત્યારે એને સ્કૂલમાં ભણતી હતી એક 12 વર્ષની છોકરી, એને વિનંતી કરી કે ભાઈ તું મને પણ ભણવાનું શીખવાડ. 16 વર્ષ की उम्र में जोन ने मूल अक्षर सीखने शुरू किए. 16 વર્ષનો હતો ત્યારે, અને મૂળ અક્ષર, જેને આપણે કક્કા કહીએ છીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ABCD કહીએ છીએ, તો એના જે મૂળ અક્ષર હતા એ પણ એને નહોતા આવડતા. તો એને શીખવાનું શરૂ કર્યું. 16 વર્ષની ઉંમર, યાદ રાખજો,
और इसके बाद तो वह खूब जल्दी से लिखना पढ़ना सीखता ही गया, કારણ કે ઉંમર મોટી થઈ ગઈ હતી, પેલા મૂળાક્ષર ચાલુ કર્યા પછી ધીરે ધીરે એ આગળ પણ ભણવાનું શીખતો ગયો અને એકદમ ઝડપથી શીખતો ગયો। पहले से जंगल में इधर उधर भटकने के कारण उसे वनस्पतियों की काफी अच्छी जानकारी थी, कारण के ढोर चरावा जतो त्यारे जंगलमां तो जतो ज होय એટલે જુદી જુદી વનસ્પતિઓ જોતો હતો, એટલે વનસ્પતિઓનો એ જાણકાર હતો। કઈ વનસ્પતિમાં શું હોય, કેવા ગુણ હોય એ એને ખબર હતી, એટલે ઘણી બધી जानकारी એને હતી। उसने वनस्पति शास्त्र का एक ग्रंथ खरीदने के लिए 5 शिलिंग जमा करने के लिए खूब जी तोड़ मेहनत से काम किया। वनस्पति शास्त्रનો એક ગ્રંથ હતો, એ ગ્રંથ ખરીદવા માટે એને ખૂબ મહેનત કરી। એના માટે માત્ર એને 5 શિલિંગ જોતા હતા। શિલિંગ એટલે એના પૈસા છે, જેમ આપણે રૂપિયો હોય, રૂપિયાના પ્રમાણમાં પૈસા હોય, એવી રીતે ત્યાં ચલણમાં ડોલરની સામે શિલિંગ હતું, એટલે કે પૈસા એના નાનું ચલણ હતું એકદમ। તો 5 શિલિંગ જમા કરવા માટે પણ ખૂબ જ મહેનત એને કરવી પડી હતી। ત્યારે એ વનસ્પતિ શાસ્ત્રનો ગ્રંથ લઈ શકે એમ હતો, તથા વનસ્પતિ शास्त्र का गहरा अध्ययन करके उस विषय का पंडित बन गया। એટલે એને વનસ્પતિ શાસ્ત્રની જાણકારી તો હતી જ, એટલે વનસ્પતિની, પણ એને ગ્રંથ ખરીદી, એને જ્ઞાન હતું એ એમાં વધારો કર્યો અને એ જ્ઞાનનો ઉપયોગ કરી જુદી જુદી વનસ્પતિઓની ઔષધિઓ બનાવી શકાય, વનસ્પતિઓમાંથી કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય એ બધી માહિતી એને મેળવી। એના ગ્રંથ માટે પણ એને મહેનત કરી હતી અને પછી તો वनस्पति शास्त्रનો એ पंडित बनी गयो एकदम। अब उसे पढ़ाई में इतनी अधिक रुचि हो गई थी कि 80 वर्ष की वृद्धावस्था में भी एक पौधे को प्राप्त करने के लिए उसने 12 मील की पैदल यात्रा की थी। એને જ્ઞાન જ મેળવવું હતું, વનસ્પતિનું જ્ઞાન જ મેળવવું હતું અને 80 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી એને જુદી જુદી વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે તો એને એક છોડ હતો જે એનાથી દૂર મળતો હતો, એ છોડનું જ્ઞાન મેળવવા માટે 80 વર્ષની ઉંમરમાં પણ એ 12 મીલ એટલે કે 18 કિલોમીટર જેટલું થાય, કારણ કે 1 મીલ એટલે અહીંયા માઇલ એટલે 1.5 કિલોમીટર જેવું થાય, 1.6 એટલે આશરે 18 કિલોમીટર સુધી પગે ચાલેલો। એ उसका शरीर दुर्बल था, शरीर नबड़ू, कारण के 80 वर्षे शरीर तो एकदम नबड़ू पड़ी ज गयुं होय, जीर्ण थई गयुं होय, क्षीण थई गयुं होय। और जीर्ण शीर्ण पहनावा एनो जे पहेरवेश हतो ए पण तूटेल फाटेल हतो। भले ज्ञानी हतो, धन दौलत नहोती पण ज्ञानथी भरपूर हतो ए। पर उसके दिमाग की करामात अद्भुत, करामात एटले अहींया युक्ति पण आपणे कही शकीए अथवा तो एने कार्य पण कही शकीए। अहींया तो एनुं जे कार्य हतुं ए अद्भुत हतुं, भले देखावमां जेवो देखातो होय एवो, पण एनुं कार्य छे ए खूब सरस हतुं, सुंदर हतुं। एक बार उसे एक अमीर आदमी मिला। जब उसे पता चला कि बाहर से एकदम साधारण सा दिखने वाला जॉन वनस्पति विज्ञान का महापंडित है तो वह इस पर फिदा हो गया। बराबर जो एक अमीर माणस हतो, कारण के જોનને જોઈને કોઈને ન લાગે કે આ પંડિત છે, કારણ કે પહેરવેશ એનો તૂટેલો ફાટેલો હતો, દેખાવમાં એકદમ સાધારણ હતો, પણ જ્યારે અમીર માણસને ખબર પડી કે આ તો વનસ્પતિ શાસ્ત્રનો જાણકાર છે, વિદ્વાન છે, પંડિત છે, તો એ એના ઉપર ફિદા થઈ ગયો। મતલબ કે એની એના ઉપર ખૂબ જ અસર થઈ, એનો एकदम चाहक बनी गयो। और उसने उसका जीवन चरित्र अखबार में छपवा दिया। आखू जीवन चरित्र के एने केवी मुश्केलीओ हती अने मुश्केलीओमांथी पार थईने अत्यारे क्यां सुधी पहोंची गयो छे, आखी जीवन चरित्र एनी जीवननी वात छे ए छापामां छपावी दीधी। उसके बारे में पढ़कर बहुत से लोगों ने जॉन के पास काफी बड़ी बड़ी रकम के चेक भेजे, कारण के खबर पड़ी कि आटलो गरीब छे पण आटलो होशियार छे, आटली बधी मेहनत करे छे, एटले घणा बधा लोकोए एने मोटी मोटी रकमना चेक आपवा मांड्या। परंतु उसने इस धन को अपने लिए प्रयुक्त नहीं किया। एने पैसा मळ्या, चेक मळ्यो, एना पैसानो लई लीधा, पण पोता माटे प्रयुक्त मतलब के उपयोग कर्यो नहीं। जे पण धन मळ्युं एने पोतानो उपयोग कर्यो ज नहोतो, पोता माटे नहोतो कर्यो। और अपने वसियतनामे में लिखा।
વિલ જેને આપણે કહીએ છીએ, મૃત્યુ પછી પોતાની જાયદાદ કે જે ધન દોલત હોય કે જે કંઈ પણ હોય એ કોને મળશે એ વસિયતમાં લખવાનું હોય. તો એને વસિયતનામું તૈયાર કરી દીધું કે મારા મૃત્યુ પછી શું કરવાનું છે એ मुझे प्राप्त सारी धन राशि का उपयोग गरीब विद्यार्थियों के प्राकृतिक विज्ञान के अध्ययन के लिए किया जाए. बराबर जोजो, એને જે પણ પૈસા મળ્યા હતા એ પૈસાનો ઉપયોગ ક્યાં કરવાનો હતો એને વસિયતમાં લખ્યું હતું કે એનું મૃત્યુ થઈ જાય પછી એને જેટલું પણ ધન દોલત મળેલું છે, પૈસા મળેલા છે, એનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓ જે પ્રાકૃતિક વિજ્ઞાન નેચરલ સાયન્સ શીખતા હોય એના અભ્યાસ માટે કરવામાં આવે तथा उनको प्रोत्साहन देने के लिए स्कॉलरशिप तथा पारितोषिक भी दिए जाए. જે ગરીબ વિદ્યાર્થી છે, ભણવામાં એને ખર્ચ પોસાય એમ નથી, એને સ્કોલરશિપ આપવી અને જે પોતાની રીતે હોશિયાર હોય એમાં કંઈક આગળ નવું નવું કરે તો એને પારિતોષિક મતલબ કે ઇનામ પણ આપવું એ જ પૈસામાંથી. જોનને કિંમતી પુસ્તકો का अपना ग्रंथालय भी आम लोगों के उपयोग के लिए दान में दे दिया था. કારણ કે મૃત્યુ પછી વસિયત મુજબ એને બધું પોતાનું લોકોને સોંપી દીધું હતું. એની પાસે ઘણી બધી ભલે બાહ્ય ધન દોલત નહોતી, એ મોજશોખથી એકદમ એટલે બાહ્ય મોજશોખથી નહોતો રહેતો, પણ એને જે પણ આવક થોડી ઘણી થતી એમાંથી એ પુસ્તકો ખરીદતો. કિંમતી પુસ્તકો હતા જે બીજે મળવા પણ મુશ્કેલ હોય અને ખૂબ જ મોંઘા પુસ્તકો હોય જેમાં સારું એવું જ્ઞાન પડેલું હોય, તો એવા પુસ્તકોનું એની પાસે જે લાઇબ્રેરી હતી, ગ્રંથાલય હતું, એ પણ સામાન્ય લોકો માટે ખોલી દીધું કે સામાન્ય લોકો પણ તે વાંચી શકે, એટલા માટે એને ખુલ્લું મૂકી દીધું. તો આને જ કહેવાય ભીતરી સમૃદ્ધિ. બહારથી ગરીબ હતો, દેખાવ પણ સાવ અલગ હતો, પહેરવેશ પણ સામાન્ય હતો, પણ અંદરથી સંસ્કાર, જ્ઞાન એનાથી પૂરેપૂરો ભરેલો હતો. ભારત કે अनेक महापुरुष भी इसी प्रकार गरीबी, अभाव तथा कठिनाइयों के दलदल में खिलने वाले कमल है. આપણે ખબર છે જેમ દલદલ એટલે કાદવ કીચડ, કાદવ કીચડની અંદર જેમ કમળ ખીલે છે, કમળ ખુલે છે, એવી જ રીતે ભારતની અંદર પણ કેટલાય એવા મહાપુરુષો હતા કે જે ગરીબી અને અભાવ મતલબ કે જેટલી વસ્તુની જરૂરિયાત હોય એટલી વસ્તુ પણ નહોતી મળતી અને મુશ્કેલીઓમાં એનું જીવન પસાર કરેલું છે. લાલ બહાદુર શાસ્ત્રી આપણે ખબર જ છે એકદમ ગરીબ હતા અને એ ભારતના પ્રધાનમંત્રી સુધી પહોંચી શક્યા. આવા ઘણા બધા વ્યક્તિઓ હતા કે જેને એકદમ મુશ્કેલી ભરી જીવનની શરૂઆત કરેલી હોય અને ઉચ્ચ શિખર સુધી પહોંચેલા હોય. अपने अपने क्षेत्रों में इन्होंने मूल्यवान प्रदान दिए हैं. જે ક્ષેત્રમાં હોય, રાજકારણ હોય કે સાહિત્યનું હોય કે સમાજ સેવાનું હોય, કોઈ પણ કાર્ય કરતા, કોઈ પણ ક્ષેત્રમાં કરતા એને મૂલ્યવાન પ્રદાન કરેલું છે, લોકોને ખૂબ જ આપેલું છે. ધન કે લીએ ઉन्होंने ધર્મ મતલબ કે કર્તવ્ય પરાયણ એટલે કે એની ફરજ જે છે કો લજ્જિત નહીં કિયા, કે પૈસા માટે પોતાની ફરજ ચૂકેલા નથી, એને પોતાની ફરજ એકદમ ઈમાનદારીથી નિભાવેલી છે. દ્રવ્ય કે લોભ મેં અપની નિયત ખરાબ નહીં કી. અહીંયા નિયત એટલે ઈમાન પણ કહી શકીએ આપણે, ઈરાદો પણ કહી શકીએ, એનો હેતુ પણ કહી શકીએ કે પૈસા માટે એને ખોટો રસ્તો પકડેલો નહોતો. ગમે તેટલા પૈસા મળતા હોય પણ એને જે પોતાનું ફરજ હોય, પોતાનું કર્તવ્ય હોય એ નિભાવેલું હતું. પદ કે લીએ પ્રતિષ્ઠા કે સાથ છેડછાડ નહીં કી. પદ માટે આપણે અત્યારે ખબર છે રાજકારણની અંદર પદ માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકતા હોય, પણ એમને પદ માટે પોતાની જે પ્રતિષ્ઠા હોય, પોતાની જે નામના હોય એની સાથે છેડછાડ નહોતી કરી. મતલબ કે એ પ્રતિષ્ઠા સાથે પદ મળે તો ભલે, નહીતર પદ મેળવવા માટે કોઈ પણ જાતની છેતરપિંડી કરવી નહીં, ખોટું કાર્ય કરવું નહીં, એવું એમનું વર્તન હતું. मनुष्यत्व अर्थात उदारता तथा उदात्तता के प्रयोग के लिए प्राप्त हुआ दैवीय वरदान. મનુષ્યત્વ આપણે ખબર છે કે હજારો જન્મ આપણે લીધા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયેલો હોય. આ જન્મની અંદર આપણે જે ધારીએ તે કરી શકીએ તેમ છીએ. એટલે મનુષ્યત્વનો અર્થ છે ઉદારતા અને ઉદાત્તતા. વિચારોમાં પણ ઉદારતા હોવી જોઈએ, ઉદાત્તતા હોવી જોઈએ
તો મનુષ્યનો મતલબ છે ઉદારતા અને ઉદાત્તતાના પ્રયોગ માટે પ્રાપ્ત થયેલું દેવીય ભગવાન દ્વારા આપેલું વરદાન કે તમે અહીંયા તમારી ઉદારતા દેખાડી શકો છો, તમારા વિચારો પ્રગટ કરી શકો છો, તમારા સંસ્કારો દેખાડી શકો છો, એવું આપણે વરદાન. કારણ કે પશુઓ ક્યારેય પોતાની ઉદારતા કે એ નથી દર્શાવી શકતા. તમે ક્યારેય જોયું કે કોઈ એક પશુએ બીજા પશુ માટે ઘાસ રાખી દીધું, તું ખાઈ લે, મારે નથી ખાવું? એ માત્ર મનુષ્ય કરી શકે, મનુષ્ય બીજાને મદદ કરી શકે છે. તો આ દૈવીય વરદાન છે મનુષ્ય માટે પ્રાપ્ત થયેલું. इसीलिए मुंशी प्रेमचंद ने कहा था कि मुंशी प्रेमचंद हिंदी साहित्यના ખૂબ પ્રસિદ્ધ લેખક હતા અને ખૂબ એમનું નામ હતું. તો એણે શું કીધેલું? મનુષ્ય यदि उदार बनता है तो देवदूत और यदि नीच बनता है तो शैतान. જોજો બરાબર, ઉદાર હોય, બીજાને મદદ માટે તૈયાર હોય, બીજાનું ભલું કરવા માટે હંમેશા આગળ પડતા હોય તો એને દેવદૂત કહેવાય. દેવ ભગવાને મોકલેલો ફરિશ્તો, દૂત, જે બીજાને મદદ કરવા માટે આવેલો હોય. પણ જો એ નિમ્ન પ્રકારનું કાર્ય કરે, નીચ હરકત કરે, હલકી હરકત કરે તો એને શૈતાન કહેવામાં આવે છે. सोक्रेटिस के मतानुसार दुनिया में सम्मान पूर्वक जीने के लिए सबसे सरल और आवश्यक उपाय है कि आप अपने आप को जैसा बाहर से दिखाना चाहते हैं वैसा ही भीतर भी बने. સોક્રેટિસનો મત આવો હતો. એના મત અનુસાર કે તમારે જો સન્માનપૂર્વક જીવવું હોય, તમને લોકો સન્માન આપે, માન આપે, તો એનો સૌથી સરળમાં સરળ રસ્તો અને જરૂરી ઉપાય એ છે કે તમે જેવા બહારથી દેખાવા માગો છો એવા જ અંદરથી બનો. મતલબ કે અંદરથી હશો તો આપોઆપ તમે બહારથી દેખાશો. અત્યારે ઘણા બધા લોકો આપણે ખબર છે બહારથી કંઈક ઓર હોય, અંદરથી કંઈક ઓર હોય, વિચારે કંઈક જુદા, કરે કંઈક જુદા, દેખાવો બહુ સારા કરતા હોય પણ અંદરથી છળકપટ હોય, છેતરપિંડી ભરેલા હોય, નવી નવી યુક્તિ પ્રયુક્તિઓ ખોટી કરતા હોય. તો તમારે જેવા છો એવા દેખાવ એટલે તમે અંદરનું જે સ્વરૂપ છે એવું જ તમારું બાહ્ય સ્વરૂપ પણ થઈ જશે. વાસ્તવ મેં મનુષ્ય સ્વયં કા હી વિરોધી है. માણસ પોતે જ પોતાનો વિરોધી છે. આ બરાબર યાદ રાખજો. કારણ કે આપણે બે વિરોધાભાસ કરતા હોય, અંદર જુદા બહાર જુદા. એ અંદર બહારની આ જે માથાકૂટ છે એની વચ્ચે જ આપણું જીવન પસાર થઈ જાય છે. પણ જે મહાન પુરુષો થઈ ગયા, સાધુ સંતો થઈ ગયા, જે સાચા સજ્જન પુરુષો હતા, એવા લોકો અંદર અને બહાર એક જ હતા. એટલે એને કોઈ વિરોધ હતો નહીં. પણ આપણે આપણી જાત સાથે જ વિરોધ હોય છે. હમ अपने સદગુણો को સ્વાર્થ की બે આવાજ બુલટ से छलनी करते रहते हैं. બુલટ એટલે ગોળી. બે આવાજ, જેમ બંદૂકમાં સાયલન્સર લગાવીને આપણે ગોળી છોડે તો અવાજ ન આવે, એવું જ છે કે આપણી પાસે ઘણીવાર સદગુણો તો બધા પાસે હોય છે, પણ જ્યારે સ્વાર્થ આવે ત્યારે આપણે એ સદગુણોને ભૂલી જઈએ છીએ. આપણે જે સદગુણોને મારી નાખીએ છીએ, આપણે જે સદગુણોને ઘાયલ કરી દઈએ છીએ. છલની કરવું મતલબ ઘાયલ કરી દેવું, ગોળીથી એને ઘાયલ કરી દેવું, એમાં કાણા કરી દેવા. તો જ્યારે સ્વાર્થની વાત આવે, આપણું ભલું જ થતું હોય માત્ર, ત્યારે આપણે બીજાની ખરાબ થતું હોય બીજાનું તો પણ એ કરીએ છીએ. મતલબ કે આપણે જ આપણા સદગુણોનો નાશ કરીએ છીએ આપણા સ્વાર્થ માટે કે સ્વાર્થ ખાતર. જીવનભર, આખા જીવનની વાત છે અહીંયા. આખા જીવનભર જ્યારે જ્યારે આપણો સ્વાર્થ હોય ત્યારે આપણે આપણા સદગુણો, આપણા સંસ્કારોને મારી નાખીએ છીએ, એને ભૂલી જઈએ છીએ. બહાર ही नहीं अंदर से श्रीमंत अथवा अमीर बनना ही पैसा बचाने की कला है. બહારથી શ્રીમંત થાવ તો એનું મહત્વ નથી, પણ બહાર કરતાં અંદરથી પણ શ્રીમંત થવું જરૂરી છે, અમીર બનવું જરૂરી છે. તો જ તમે પૈસા પચાવ્યા ગણાય. બાકી નવી નવી દોલત આવી હોય, ધન કમાણા હોય અને બાહ્ય દેખાવ કરીએ, ગાડીઓ લેવીને મોટા પ્રોગ્રામો કરવા અને પૈસા ઉડાવવાને, તો એ બહારથી માત્ર તમારું ધનવાનપણું છે. જો તમે એ પૈસાથી કોઈની મદદ ન કરો, એ પૈસાનો સારો ઉપયોગ ન કરો, સદુપયોગ ન કરો, તો અંદરથી તમે શ્રીમંત નથી. તો આ પાઠમાંથી આપણે ઘણું બધું જીવનમાં ઉતારી શકીએ એવું છે. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. એમાં દ્રવ્ય ભક્તિ એટલે કે ધન લોભ, ધનને પ્રાપ્ત કરવાની વાત.
તૃષ્ણા એટલે લોભ, ઈચ્છા, અપેક્ષા, ચૈન એટલે શાંતિ, રોબ એટલે ગર્વ, અભિમાન, શિલિંગ એટલે બ્રિટિશ પોન્ડ, સેજ છોટી મુદ્રા, પાઉન્ડ, પોન્ડ એટલે પાઉન્ડ, પાઉન્ડ કરતા જેમ ડોલર ને એ રૂપિયાઓ છે, આપણો રૂપિયો છે એ ચલણમાં છે, અમેરિકાની એની અંદર ડોલર છે, એવી રીતે બ્રિટિશમાં પાઉન્ડ છે, એના કરતા નાના પૈસા એટલે શિલિંગ. જીર્ણ ક્ષીર્ણ એટલે જર્જર, તૂટેલ ફાટેલ, बुलेट એટલે बंदूक की गोली, मुहावरे चैन की सांस लेना, शांति होना, खून पसीना एक करना मतलब કે સખત પરિશ્રમ કરના, ખૂબ મહેનત કરવી. ત્યાર પછી આપણે મેં કીધું તો એમ આગળના ભાગમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ જોઈ લેશું, જેમાં પેલા વિકલ્પ છે, પછી એક એક વાક્યમાં જવાબ લખવાના છે, 2-3 વાક્યમાં જવાબ છે, 4-5 વાક્યોમાં જવાબ છે. આ પ્રશ્નો થોડા લખવા માટે અઘરા હોય છે એટલે બરાબર સમજીને લખજો. આગળના વિડીયોમાં હું તમને પ્રશ્ન પણ સમજાવી દઈશ અને સાઇટ ઉપર પણ મૂકી દઈશ. એ ઉપરાંત આ કથન મતલબ કે જે વાક્યો આપેલા છે એ વાક્યોને પણ આપણે સમજાવવાના હોય છે. જે વાક્યો પાઠની અંદર આવી ગયા છે પણ એનો આપણે વિસ્તારપૂર્વક અર્થ વિસ્તારની જેમ અહીંયા સમજાવવાના હોય છે. એ ઉપરાંત અહીંયા મુહાવરા પણ છે, વિશેષણ છે, ભાવવાચક સંજ્ઞાઓ પણ છે. તો એ બધું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર અભ્યાસ કરશું. ખાસ મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, સગાવાલા જો કોઈ હોય તો એની સુધી પહોંચાડજો, જેથી કરીને એ લોકો પણ આ લાભ લઈ શકે. લાઈક કરજો જેથી મને પ્રોત્સાહન મળે, કોમેન્ટ કરજો. પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પણ પૂછી શકો છો, એનો યોગ્ય જવાબ હું આપીશ. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરજો. તમારા અન્ય કોઈ મિત્રો હોય તો એને પણ સબસ્ક્રાઇબ કરાવજો. અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ તમે દબાવી દેજો, જેથી હું જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જાય અને તમે વિડીયો જોઈ શકો. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આ પાઠના પ્રશ્ન જવાબ સાથે મળશું.